નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ટ્રિકી નોલેજમાં। મિત્રો, આજનો વિડીયો જે છે એ છઠ્ઠા દિવસનું જે પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે એના વિશે છે કે કેટલા લોકો પાસ થયા અને છ ગ્રાઉન્ડની માહિતી છે એ એમાં આપેલી છે। મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં એકવાર જરૂરથી કહી દઈશ કે બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને આજનો દિવસ તમારો જે સારામાં સારો રહે અને બધાને જય ભોલેનાથ। મિત્રો, આજનો વિડીયો શરૂ કરતી તે પહેલાં એકવાર જરૂરથી કહીશ કે તમે અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકન પણ પ્રેસ કરી દો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની દરેક નવી અપડેટ તમને મળતી રહે। અને સાથે સાથે મિત્રો, ડેલી અપડેટ નામની પણ ચેનલ ચાલુ કરેલી છે કે જેમાં તમને રોજનું છે જે નવું અપડેટ હશે એ તમને એમાં કહેવામાં આવશે, તો તમે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો। નીચેની લિંક પણ આપી દઈશ। તો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો વધારે સમય ના લેતા મિત્રો આજનો વિડીયો છે એ શરૂ કરું છું। તો મિત્રો, રાજકોટનું ઘંટેશ્વર છે જે અત્યારે તમારું રનિંગ ચાલી રહ્યું છે, 5 દિવસ પૂરા થઈ ગયા છે અને છઠ્ઠા દિવસની આપણે વાત કરવાની છે। તો રાજકોટનું ઘંટેશ્વર છે મિત્રો, અત્યારે 320 લોકો જે છે પાસ થઈ રહ્યા છે। મિત્રો, તમે ઘણા બધા યુટ્યુબમાં વિડીયોઝ જોતા હશો કે આમાં આટલા પાસ થયા છે, આમાં આટલા પાસ થયા છે, પણ મિત્રો એમાં એવું હોય છે કે જે વ્યક્તિને જ્યારે જેનું અપડેટ મળ્યું હોય મિત્રો એને અનુસંધાને એ વ્યક્તિ વાત કરતા હોય, કદાચ વધારે લોકો પણ પાસ થયા હોય તો કદાચ એવું બની શકે છે મિત્રો, કારણ કે અપડેટ છે એ ક્યારે કોને કઈ સમય મળે એટલે એ કંઈ નક્કી ન હોય મિત્રો। એટલે જે રીતનું જેમને અપડેટ મળતું હોય તે રીતનું તેઓ અપડેટ કરતા હોય છે, એટલે એવું ન બની શકે કે એ લોકો ખોટું અપડેટ કરતા હોય છે અને તમને ગુમરાહ કરતા હોય છે મિત્રો। તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આપણું જે વસ્તુ છે મિત્રો એ પણ કંઈક એવું જ હોય છે। તો મને જે માહિતી મળે છે એ તમારી સાથે શેર કરું છું મિત્રો, મને જે અપડેટ મળી હશે તેની વાત તમને કરું છું મિત્રો। રાજકોટ ઘંટેશ્વર છે તેમાં 320 લોકો પાસ થયા છે, જ્યારે અમદાવાદ છે મિત્રો તો એમાં 370 લોકો પાસ થયા છે, જ્યારે બરોડા છે મિત્રો તો તેમાં 360 વિદ્યાર્થી પાસ થયા છે। ઉપરાંતમાં વાત કરું મિત્રો તો સુરત છે ત્યાં 525 જેટલા વિદ્યાર્થી પાસ થયા છે એવી માહિતી મળેલી છે। ઉપરાંત ગાંધીનગરમાં 535 વ્યક્તિઓ જે ક્વોલિફાય થયા છે એટલે કે પાસ થયા છે અને નડિયાદમાં મિત્રો કે જે ટફ મનાય છે ત્યાં 320 વિદ્યાર્થી છે એ પાસ થયા છે। મિત્રો, જેવી રીતે આપણે વાત કરીએ છીએ 4-5 દિવસથી કે 25 માર્ક લેવાવાળા બહુ ઓછા છે, જ્યારે 15થી તે 22 માર્ક લેવાવાળા ઝાઝા છે મિત્રો, એટલે 15થી 22ની અંદર આવતા હોય તેવા વ્યક્તિઓ ઝાઝા છે અને 10 લેવાવાળા તો બહુ વધારે છે। તો મિત્રો, જે કોમ્પિટિશન છે બહુ સારી એવી થઈ રહી છે અને મેરિટ શું છે, મેરિટ કેવું રહેશે એના વિશે મેં વિડીયો બનાવેલો છે, તેની પણ હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં। અને સાથે સાથે મિત્રો, મેરિટ છે એ ગર્લ્સ જે ફિમેલ કેટેગરી છે પૂછે છે કે મેરિટ કેટલું રહેશે, તો એમનું મેરિટ છે એનો અંદાજો ના લગાવી શકાય કારણ કે એમનું રનિંગ બાકી છે, તો મને માફ કરશો, છતાં પણ મેં મારો અંદાજ લગાવેલો છે તો તમે ત્યાંથી ચેક કરી શકો છો। અને સાથે સાથે મિત્રો, તમને આજે મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ। સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ।